મહાનગરપાલિકા બન્યા બાદ નવસારીને નવા કમિશનર મળ્યા છે। દેવ ચૌધરીએ સત્તાવાર રીતે આજે નવસારી મહાનગરપાલિકાનો ચાર્જ લીધો છે। ઉપરાંત નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનવા બદલ નવા કમિશનરે નવસારી વાસીઓને શુભેચ્છા આપી હતી। નવસારીના વિકાસ માટે જરૂરી પગલાં લેવામાં આવશે અને નવસારી શહેરને જેટલું સ્વચ્છ રાખવામાં મદદ કરવા માટે પણ દેવ ચૌધરી દ્વારા અપીલ કરવામાં આવી હતી। નવસારીને સત્તાવાર રીતે મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ આજે નવસારીને પ્રથમ કમિશનર મળ્યા છે। અમદાવાદમાં નાયબ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂકેલા 2016 બેચના આઈએએસ અધિકારી દેવ ચૌધરીને નવસારી મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી હતી। દેવ ચૌધરીએ સત્તાવાર રીતે આજે નવસારી મહાનગરપાલિકાનો ચાર્જ લીધો છે। નવસારીના વિકાસ માટે જરૂરી પગલાં લેવામાં આવશે। ત્યારે આજે નવસારીના પહેલા કમિશનર તરીકે એમણે વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો છે। નવા કમિશનરે પ્રથમ દિવસે મીડિયા સાથેની વાતચીત દરમિયાન તેમણે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનવા બદલ નવસારીવાસીઓને શુભેચ્છા આપી હતી। શહેરને સ્વચ્છ રાખવા માટેની અપીલ પણ કરવામાં આવી હતી। પ્રાથમિક ધોરણે માળખું તૈયાર કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે। સાથે જ નવા માળખા ગોઠવવા માટેની તૈયારીઓ શરૂ કરી છે। આજે અહીંયા રાજ્ય સરકાર દ્વારા જે નવી મહાનગરપાલિકાઓ વિકસિત કરી છે, નવસારી મહાનગરપાલિકામાં આજે ત્યાં આવ્યો છું। આજે અત્યારે ચાર્જ લેવામાં નવસારી મહાનગરપાલિકા એમ જે સુરતના નજીકમાં છે, તો અત્યારે સુરત મહાનગરપાલિકાથી એચઆરનો અને બધું જે છે સપોર્ટોને મળવાનું છે। સાથે સાથે મારી પ્રાથમિકતા રહેશે કે અત્યારે ફર્સ્ટ જ્યારે મહાનગરપાલિકા બની રહી છે, નગરપાલિકાનું જે કન્વર્ઝન છે મહાનગરપાલિકામાં એ સારી રીતે થાય અને એક વહીવટી માળખો જે છે સુદૃઢ બને, આ ઉપર અમે જે છે કામ કરીશું। ડેવલપમેન્ટ લઈને કંઈક નિર્ણયો ને એવા તેવા બિલકુલ અમે જે છે બધા જ જે સ્પેક્ટ્રમ હોય કોર્પોરેશનના બધા ઉપર કામ કરીશું, બધા ઉપર જે છે વધારે ભાર મૂકીશું। અમારી કોશિશ રહેશે કે જે નીવ છે મહાનગરપાલિકાની આ એટલી સારી રહે કે જે આવનારા વર્ષોમાં જે છે આનો ડેવલપમેન્ટ બહુ જ ઝડપી થઈ શકે। નવસારીની જનતાને શું સંદેશો આપશો જે પહેલા દિવસે? સૌથી પહેલાં તો જે છે બધી જનતાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે આપને નગરપાલિકાથી મહાનગરપાલિકા રાજ્ય સરકાર તરફથી આપને ભેટ મળી છે। અને સિટી જ્યારે કોઈ પણ હોય તો બધા જ લોકો જે છે એક શહેર બનાવે છે, એ શહેર આપણું ગૌરવ છે। શહેરને જેટલો સ્વચ્છ રાખી શકો, જેટલું સારું રાખી શકો અને જેટલો જે છે વિકાસના આ ક્રમમાં જે માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા જે ચાલુ કરાવેલી છે, જે વિકાસની ગતિ જે ચાલી રહી છે, આમાં જ બધા સાથે રહીને નવસારીને પણ એક મોટા મહાનગરપાલિકામાં જે છે સ્થાન આવે એવી જે છે બધી મારી શુભેચ્છા રહેશે। ઉલ્લેખનીય છે કે નવસારી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા જ્યારે બની છે ત્યારે નવા સીમાંકન, નવા વોર્ડ અને શહેરની દશા અને દિશા બદલવાની તૈયારી શહેરના કમિશનર કરી રહ્યા છે।